જૂનાગઢમાં ગેરકાયદે પથ્થરોની જગ્યાઓ પર દરોડો. એસડીએમની સૂચનાથી ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા. ગેરકાયદેસર ભરેલા 10 ટ્રક અને 80 લાખનો મુદ્દામાલ જપ્ત. ટ્રક માલિકોને અપાઈ નોટિસ. જૂનાગઢમાં ગેરકાયદે પથ્થરોની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. એસડીએમની સૂચનાથી ખાણ ખનીજ વિભાગે પાડ્યા છે દરોડા. ગેરકાયદેસર ભરેલા 10 ટ્રક અને 80 લાખનો મુદ્દામાલ જપ્ત. ટ્રક માલિકોને અપાઈ નોટિસ. ગઈ તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જૂના બાયપાસ ખાતે આવેલ અલગ અલગ 2 પીઠા ઉપર આકસ્મિક તપાસ કરી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજને બિનઅધિકૃત તેમજ રોયલ્ટી પાસ કરતાં વધારે જોયેલ ટ્રકો જોવા મળેલ, જે બાબતે અમને ફોન કરેલ અને અમે ત્યાં ગયેલ. જે કુલ 10 ટ્રકો છે, જેમાં બિનઅધિકૃત બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ, જેમાં અમુક બિનઅધિકૃત છે, અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે. જે 10 ગાડીઓ કસ્ટડીમાં લઈ બહુમાળી ભવન ખાતે મુકાવેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો છે, જે અન્વયે આગળની કારણદર્શક નોટિસ આપી અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ટોટલ એપ્રિલ 2023થી આજ દિન સુધીમાં 104 કેસ કરેલા અને એની સામે 1 કરોડ 18 લાખની વસૂલાત કરેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરેલો છે, જેમાં પથ્થરની કિંમત તેમજ વાહન મશીનરીની કિંમતનો પણ સમાવેશ થાય છે. ના, અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. ટોટલ 104 કેસ કરેલ છે એપ્રિલ 2024થી લઈને આજ દિન સુધીમાં. એની સામે 1 કરોડ અને 18 લાખની વસૂલાત કરેલ છે, જ્યારે 3 પોલીસ ફરિયાદ કરેલ છે 2 કરોડથી વધારે રકમની. અંદાજિત ઓફ ધી રેકોર્ડ તો જોવું પડશે, પણ અંદાજિત 290ની આજુબાજુ આપણે જૂનાગઢ જિલ્લામાં ખાણો હશે, ટોટલ અલગ અલગ તાલુકાઓમાં.